નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ. આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં ભાગ એના તમામ વિડીયો અને ભાગ 2ના બધા જ વિડીયો ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. તો અહીંયા પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું, ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણગા ખાલી જગ્યા છે, તો કે પ્રકાંડ. 2, એક વનસ્પતિની ઊંચાઈ 3 ફૂટ છે, તો તે સામાન્ય રીતે છોડ હશે. 3, પરાગરજ સ્ત્રી કેસરના ખાલી જગ્યા પર સ્થાપિત થાય, તો કે સ્ત્રી કેસરના પરાગાસન પર. ત્યારબાદ ચોથું, આકૃતિ એ ખાલી જગ્યા પ્રકારનું મૂળ છે. તો અહીંયા જે મૂળ આપણને દેખાય છે એ સોટી મૂળ પ્રકારનું મૂળ છે. 5, વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય, તો કે પ્રકાશ સંશ્લેષણ કહેવાય. 6, આકૃતિમાં દર્શાવેલ પાનમાં ખાલી જગ્યા શિરા વિન્યાસ જોવા મળે છે, જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. 7, વનસ્પતિ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુનું ગ્રહણ કરે છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ગ્રહણ કરે છે. 8, બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે, તો કે પર્ણના ભાગમાં જોવા મળે છે. ત્યારબાદ બીજું, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 9, વર્ગીકરણ કરો. તો અહીંયા વૃક્ષ, શુપ અને છોડ. તો વૃક્ષમાં લીમડો, વડ, આંબો, ગરમાળો, બાવળ, ગુલમોહર. શુપમાં જાસૂદ, કરેણ, સૂર્યમુખી. છોડમાં ગુલાબ, તુલસી, બારમાસી, કપાસ અને અરડુસી. 10, માગ્યા મુજબ યાદી બનાવો. 5 કરતાં વધારે દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી. ગુલાબનું, જાસૂદનું, કરેણ, આંકડો, કેસિયા, ગુલમોહર, વટાણા, વાલ અને જાસૂદ 2 વખત છે. બીજું, 5 કરતાં ઓછા દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી. સરસવ, ધતુરો, બ્રહ્મકમળ, સીતાઅશોક, નાગકેસર, રંગૂન ક્રીપર, બટરફ્લાય વટાણા. ત્યારબાદ વજપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી. ગુલાબ, રાય, સરસવ, જાસ્મીન, ગલગોટો, કમળ, સૂર્યમુખી અને બલસમ. ડી, પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી. કેળ, મકાઈ, ઘઉં, બાજરી, વાંસ, ઘાસ અને શેરડી. 11, પ્રક્રિયા સમજાવો. પ્રકાશ સંશ્લેષણ. તો કે વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ત્યારબાદ બાષ્પોત્સર્જન. તો કે વનસ્પતિના પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે. આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. ત્યારબાદ તફાવત આપો. સોટીમય મૂળ અને તંતુમય મૂળ. તો કે તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા ઉપશાખા મૂળ હોય, જ્યારે તંતુમય મૂળમાં તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય. સોટીમય મૂળ છે એ જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે. તંતુમય મૂળ જમીનમાં ખૂબ ઊંડે જતા નથી. સોટીમય મૂળ એ દ્વિદળી વનસ્પતિમાં હોય છે, જ્યારે તંતુમય મૂળ એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય. ત્યારબાદ જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. તેમાં પર્ણની શિરા જાલાકાર ગોઠવાયેલી હોય, જ્યારે સમાંતરમાં પર્ણની શિરા સમાંતર ગોઠવાયેલી હોય છે. જાલાકારમાં પર્ણને ચીરતા તે આડું અવળું ચીરાય છે. સમાંતરમાં પર્ણને ચીરતા તે સીધું ચીરાય
છે. જલાકાર સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે સમાંતરમાં એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. કારણો આપવાના છે. પેલું, વનસ્પતિ સ્વાવલંબી છે. તો વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્યો હોય છે. તેઓ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીની મદદથી પર્ણો પોતાનો ખોરાક જાતે બનાવે છે. આમ વનસ્પતિ સ્વાવલંબી છે. આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળ બિંદુ જોવા મળે. તો કે દિવસે સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થઈ વરાળમાં વાતાવરણમાં જાય. હવે વહેલી સવારે વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો થાય, જેને લીધે વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો પડીને પાણી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આથી વહેલી સવારે પાંદડા પર ઝાકળ બિંદુ જોવા મળે છે. ત્રીજું, આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે. તો કે જ્યારે કીટકો પુષ્પો પર બેસે છે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોંટે. કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પના સ્ત્રીકેસર પર પડે. આમ કીટકો દ્વારા પરાગનયન થાય. કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન હોય. ડી, રાતે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ, કારણ કે વૃક્ષ રાતે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે, તેથી રાતે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ. અહીંયા જલાકાર શિરાવિન્યાસ ધરાવતા પર્ણોને પેન્સિલ વડે ટ્રેસ કરી અને અહીંયા આપણે છાપ પાડવાની છે. અને સોટીમય મૂળ ધરાવતા વનસ્પતિના પર્ણોની ભાત અહીંયા તમારે પેન્સિલની મદદથી દોરવાની છે. 16મો પ્રશ્ન, ધતુરાના પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તો અહીંયા ધતુરાના પુષ્પની આકૃતિ જે છે એ અમે અહીંયા દોરીને બતાવેલી છે. ત્યારબાદ અહીંયા નામ નિર્દેશન કરવાનું છે. પુષ્પદળ, પુંકેસર, સ્ત્રીકેસર, વજપત્ર, બીજાશય અને પુષ્પદંડ. 18માં પરાગાસન, પરાગવાહિની, બીજાંડ અને બીજાશય. 19મી આકૃતિમાં પરાગાસન અને તંતુ. 20મું, પાણી પ્રકાંડમાં ઉપર ચડે પ્રવૃત્તિ કરીને સમજાવો. તો કાચના પ્યાલામાં ત્રીજા ભાગનું પાણી લો. પાણીમાં થોડાક ટીપા લાલ શાહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો. છોડના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડના ભાગોનું અવલોકન કરો. તો છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે. વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે. આ મુજબથી કહી શકાય કે પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે. 21મું, કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો હેતુમાં પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનોમાં પર્ણ, બીકર, પાણી, સ્પિરિટ, ટેસ્ટ ટ્યુબ, બન્સન બર્નર. પદાર્થોમાં આયોડિનનું દ્રાવણ. અહીંયા આકૃતિમાં આપણે ટેસ્ટ ટ્યુબમાં સ્પિરિટમાં લીલું પર્ણ નાખી એને આપણે ગરમ કરીએ છીએ. ત્યારબાદ એને ધોઈ અને આ કાચની પ્લેટ છે એની ઉપર આપણે આયોડિનના દ્રાવણનું ટીપું મૂકીએ એવી આકૃતિ અહીંયા દર્શાવેલી. હવે આપણે પદ્ધતિ જોઈએ. તો કે છોડનું પર્ણ તોડી તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો. પર્ણ ઢંકાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો. ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો. પર્ણનો બધો લીલો રંગ નીકળી ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણને બહાર કાઢી પાણી વડે ધુઓ. પર્ણને પ્લેટ પર મૂકી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા નાખો. પર્ણ પર આયોડિનની શી અસર થાય તે નોંધો. અવલોકન, આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે. તારણ, આ પરથી તારણ કાઢી શકાય કે છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીમાં ભાગ 2માં ચેપ્ટર નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.